गुड मॉर्निंग स्टूडेंट। आज हम पढ़ेंगे विषय हिंदी कक्षा 7 द्वितीय सत्र का दूसरा इकाई हम भी बने महान। तो इस इकाई में हम जानेंगे कि 5 प्रसंग है, उसमें से हम पहला प्रसंग और दूसरा प्रसंग पढ़ेंगे। तो पहले प्रसंग में हम जानेंगे कि नरेंद्र कर्तव्य पालन जैसे गुण उसमें थे, और हम ये भी जानते हैं कि वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है, मानवता सबसे ऊपर है। तो इस तरह हम स्वामी विवेकानंद से ये कर्तव्य पालन सीखने के लिए ये सीख हम ले सकते हैं। तो हम प्रसंग की शुरुआत करते हैं। मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा। એટલે કે મેળામાં બધા જે બાળકો છે કે તે રમકડા લેતા હતા, ત્યારે નરેન્દ્ર નામનો એક છોકરો છે કે તે 2 રૂપિયામાં એક શિવલિંગ ખરીદે છે। अब भी उसके पास एक चवन्नी बची थी, એટલે કે તેની પાસે પણ હજી પણ એક ચવન્ની એટલે કે 50 પૈસા બચેલા હતા। एक लड़के को रोते देखकर नरेंद्र ने उसे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई, अब मेरी माँ मुझे बहुत पीटेगी। એટલે એમાં એક છોકરો છે કે તે રોતો હોય છે, અને રોતા જોઈને નરેન્દ્ર તેને પૂછે છે કે તું કેમ રડે છે? તો લડકી એટલે કે છોકરો છે તે કહે છે કે મારી પાસે એક 50 પૈસાનો સિક્કો હતો કે તે પણ કંઈ ગુમ થઈ ગયો, અને આથી મારી माँ છે કે તે મને ઘણી મારશે। कोई बात नहीं, ये लो चवन्नी, कहकर नरेंद्र ने उसे चवन्नी उसे दे दी और आगे बढ़ गया। એટલે કે નરેન્દ્ર પાસે જે ચવન્ની એટલે કે જે 50 પૈસા હતા તે પેલા છોકરાને આપી દે છે અને તે આગળ વધે છે। अभी नरेंद्र कुछ दूर ही जा रहा था कि सामने से एक मोटर आती दिखाई दी। એટલે કે નરેન્દ્ર છે કે જે રસ્તા પર આગળ વધે છે કે ત્યાંથી એક મોટર છે કે તે આવે છે। एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला रहा था। એટલે કે એમાં એક નાનો એવો બાળક છે કે જે મોટર છે કે જેને બેખબર એટલે કે બે ધ્યાન વગર તે પોતાની મોટર ગાડી ચલાવી રહ્યો હતો। नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया, અને તેમાં એક નરેન્દ્ર છે કે તે ફટાક દઈને તે ઓલો બાળક છે કે તેને ખેંચી લે છે। એક પલ की देरी होती तो यह बालक मोटर से नीचे आ जाता। એટલે કે કદાચ એક ક્ષણની એટલે કે એક સેકન્ડની પણ જો વાર લાગે તો પણ આ બાળક છે કે જે મોટરની નીચે આવી जात। इस झपट की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया। એટલે કે આ ઝપટની ક્રિયા કરવામાં જ નરેન્દ્ર પાસે જે શિવલિંગ હતું કે તે છૂટી ગયું અને નીચે પડી ગયું, તેથી તે તૂટી ગયું। इस दौरान इकट्ठे हुए लोगों ने किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग। એટલે તેમાં બધા લોકો છે કે જે ભેગા થાય છે તેમાંથી એક ભાઈ છે કે તે પૂછે છે, કહે છે કે બિચારા બાળકનું જે શિવલિંગ છે કે તે પણ તૂટી ગયું, કે કેટલી ચાવ એટલે કે ઈચ્છા, કેટલી ઈચ્છાથી આ ખરીદ્યું હશે। અને यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या इस बालक की जान बचाना मेरा कर्तव्य है। એટલે આ સાંભળીને જ નરેન્દ્ર કહે છે કે તેનાથી શું થયું? આ બાળકના પ્રાણ બચાવવા તે જ મારું પહેલું કર્તવ્ય હતું। वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है, मानवता सबसे ऊपर है। એટલે કે પહેલા પ્રસંગ પરથી આપણને જાણવા મળે છે કે વસ્તુ કરતાં પણ કોઈ માનવ છે કે તેના પ્રાણ બચાવવા ઘણા મહત્ત્વના છે, અને માનવતા છે કે તે ઘણી ઉપર છે। बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। એટલે કે બાળપણથી જ આવા ગુણો છે એટલે કે આવા વિચાર રાખવાવાળો જે બાળક છે કે તે આગળ વધીને સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થયો, અને અહીં આપણો પહેલો પ્રસંગ છે કે તે પૂર્ણ થાય છે। अब हम दूसरे प्रसंग की बात करते हैं। बात सन 1885 की है। पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था। એટલે કે પૂના છે, પૂનામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ છે કે તેમાં સમારોહ એટલે કે ઉત્સવ એટલે કે ઉજવાઈ રહ્યો હતો। પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત था। એટલે કે પ્રમુખ એટલે કે મુખ્ય દ્વાર પર એક સ્વયંસેવક એટલે કે
अपने आप सेवा करने वाला उसे हम स्वयं सेवक कहेंगे। નિયુક્ત, નિયુક્ત એટલે કે પસંદગી કરવી, એટલે કે નિયુક્ત થયેલા હતા। जिसे यह कार्यभार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र दे उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे। એટલે કે આ સ્વયંસેવક છે કે તેને એક કામ સોંપવામાં આવ્યું હતું કે તે મહેમાનોનું નિમંત્રણ પત્ર જોઈને તેને પોતાની જે સીટ છે કે તે સીટ ઉપર બેસાડવાનું કામ આ સ્વયંસેવકને સોંપેલું હતું। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रांडे। અને આ ઉત્સવ છે કે ઉત્સવના જે મુખ્ય મહેમાન હતા, અતિથિ એટલે કે મહેમાન હતા મુખ્ય न्यायाधीश महादेव गोविंद रांडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुँचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया। એટલે કે તે મહેમાન છે કે જે સ્કૂલ છે અને તે સ્કૂલના દ્વાર પર પહોંચે છે એટલે તરત જ જે આ સ્વયંસેવક છે કે તેને શાલીનતાપૂર્વક એટલે કે નમ્રતાપૂર્વક તેને ઊભા રાખે છે અને નિમંત્રણ પત્રની માંગ કરે છે। बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रांडे ने कहा। એટલે કે મુખ્ય અતિથિ છે કે તે કહે છે કે સ્વયંસેવક कि बेटा है कि मारी पास तो निमंत्रण पत्र नहीं है, क्षमा करे तब आप अंदर प्रवेश न कर सकेंगे। स्वयंसेवक ने नम्रतापूर्वक उत्तर था। એટલે કે સ્વયંસેવક છે કે નમ્રતાપૂર્વક કહે છે તો મુખ્ય અતિથિ કે તો તમને કે આ સમારોહમાં તમને પ્રવેશ કરવામાં નહીં આવે। द्वार पर रांडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने के लिए प्रयास करने लगे। એટલે કે આવું આ દ્રશ્ય છે કે જે દ્વાર પર જે બીજા જે સ્વાગત સમિતિના જે સભ્યો છે કે ત્યાં દ્રશ્ય જોવે છે અને તરત જ તે અતિથિ પાસે આવીને તેને હાથ પકડીને જ્યાં સભા છે કે ત્યાં તેને લઈ જવા બધા પ્રયાસ કરે છે, એટલે કે સ્ટેજ ઉપર લઈ જવા માટે તેને પ્રયાસ કરે છે। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूँगा। तो પછી તો પણ આ જે સ્વયંસેવક છે કે તો પણ તે આગળ વધીને કહે છે પેલા સ્વાગત સમિતિના સભ્યો સાથે કે જો શ્રીમાન કે તમે મારા કાર્યોમાં જો તમે ખુદ સદસ્ય બનીને મારું કામ અટકાવશો તો પછી મારું જે કર્તવ્ય છે હું કેવી રીતે હું નિભાવી શકીશ। કોઈ ભી અતિથિ હો ઉસકે પાસ નિમંત્રણ પત્ર હોના ही चाहिए। એટલે કે આ સ્વાગત જે આ શું કહેવાય કે જે આ સ્વયંસેવક છે કે તે ખુદ કહે છે કે ભલે મુખ્ય અતિથિ હોય કે કોઈ ગરીબ છોકરો હોય તો પણ તેની પાસે નિમંત્રણ પત્ર હોવું જરૂરી છે એમ। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। એટલે કે તમે જો આવો ભેદભાવ તમે રાખશો તો પછી આ નીતિ મારાથી બરતી એટલે કે મારાથી સહન નહીં થાય। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। અને આ સ્વયંસેવક છે કે જે પોતાના જીવનમાં આગળ વધીને આવી નીતિ રાખીને ભેદભાવની નીતિ નષ્ટ કરીને આ સ્વયંસેવક છે કે જે મોટા થઈને ગોપાલ કૃષ્ણ ગોખલે નામથી પ્રસિદ્ધ થયા અને તેણે દેશની ઘણી સેવા કરી। यही हमारा दूसरा प्रसंग पूर्ण होता है और तीसरा और चौथा प्रसंग हम अगले वीडियो में करेंगे।